પણ એમ નહીં, તમારે ચાલુ મિટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં પડે તો અહીંયા મિટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. જો ભાજપના કાર્યકરને અંદર જવા ન દેતા હોય એ લોકો સીએમ પાસે, મુખ્ય આગેવાન જ ત્યાં જઈ શકતા હોય, તો મારી જેવા સામાન્ય માણસને આમ આદમી પાર્ટીના કાર્યકરને આ લોકો ન સાંભળે. ચાલો, એ તો એ એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરવાનું. એમાં એ લોકોને રજૂઆત કરવાની ને ડિસ્ટર્બ કરવાનું ચાલવાનું. થોડું નાનું મોટું પોલિટિક્સ ઇલેક્શનો આવે એટલે ચાલે, આપણે બહુ એની હાઈવે કરવાની નહીં. એમને ખબર પડી ગઈ કે આપણી અહીંયા પોલ ખુલવાની છે, એટલે આ લોકો આની મારે વાત જ નથી સાંભળવી એમ. એટલે એમ કરીને એમને વાત ટાળી દીધી ટૂંકમાં. તરત પોલીસ કર્મી આવે અને મને લઈ જાય, મારી વાત પૂરી થવા નથી દેતા. આપણે આપણી વિકાસની રાજનીતિ કરવાની. આપણે તો ડાયરેક્ટ એમને એવું કીધું કે અત્યારે થોડું ચાલુ મિટિંગમાં કહેવાનું, તો ક્યારે તમને કહેવાનું હોય? તમે પર્સનલી તો મને કોઈ દિવસ મળવા આવવાના નથી, તો મને ખાતરી છે કે ખોટા માણસ કોઈ દિવસ મળવાનું આવે. સાચા હોય ને તો એ આવે, ડિબેટમાં પણ આવે. હું એમને ચેલેન્જ કરું કે એમને એવું કીધું કે શાંતિથી વાત કરવી જોઈએ, તો તમે કોન્ટેક્ટ કરજો, તો આપણે ડિબેટ કરશું. એમાં આપણા મુખ્યમંત્રી સાચા હશે, સારા હશે, તો મારી જોડે ડિબેટ કરશે. તમને એવું લાગ્યું કે આ મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ નથી? મૃદુ તો બિલકુલ નથી. મૃદુ નથી, બુદ્ધુ છે. બુદ્ધુ લાગે છે મને. મુંદુ નથી, બુદ્ધુ છે. હા, બુદ્ધુ. એટલે ટૂંકમાં આવું એવું સાબિત થાય કે આ ચોખ્ખો ટાર્ગેટ કર્યો લોકોએ, કે જ્યાં આમ આદમી પાર્ટીના મત હોય કે અન્યના મત હોય, ભાજપ સિવાયના કોઈ પણ વ્યક્તિના મત હોય, એ જગ્યાએ એ આખું બૂથ ઉપર એમને ટાર્ગેટ કર્યો છે. એવા 8,200 ફોર્મ એમને અહીંયા સુરેન્દ્રનગરમાં અરજી કરેલી. અધિકારી એવું કહે છે કે BLO અમને આ ફોર્મ પહોંચાડ્યા છે. ખરેખર એવું નથી. આ માત્ર ને માત્ર ભાજપ દ્વારા એકદમ આયોજન પૂર્વક જે ભાજપ વિરોધી કોર મતદારો છે એને મતદાનથી વંચિત રાખવા માટેનું આ કાવતરું કરવામાં આવ્યું છે. કોઈ ગરીબોનું માટે એમને કોઈ જાતની એમની લાગણી નથી. ગરીબો હારે મજાક કરે. એટલે મને અંદરથી વેદના હતી કે હું અહીંયા જઈ CM ના કાર્યક્રમમાં રજૂઆત કરીશ, તો હું પોતે ભલે હાઇલાઇટ નો થયો, પણ મારો મુદ્દો હાઇલાઇટ થવો જોઈએ BPL કાર્ડ માટે અને SR ફોર્મ માટે. તો મેં કીધું સરકારી લાભમાં તો મારા રેશન કાર્ડમાં અનાજ આવે છે. કીધું રેશન કાર્ડમાં અનાજ આવે છે, ચોખા ને ઘઉં. તો મને એવું લાગે કે મેં આ વિરોધ કર્યો એટલે રેશન કાર્ડમાં અનાજ પણ મારું લગભગ બંધ થઈ જાય છે, એવું મને લાગે છે. લોકલ સમસ્યા BPLની હોય કે SIRમાં લોકોની નામ કમી કરવાની બાબત, લોકલ અધિકારીઓ સાંભળતા ના હોય, ધારાસભ્યો સાંભળતા ના હોય, સાંસદો સાંભળતા ના હોય, એ પણ સત્તા પક્ષના. તો પછી કોણ સાંભળશે? સ્વાભાવિક છે કે CM પહોંચે છે સુરેન્દ્રનગરમાં વિકાસના કામો માટે, અને યુવક એક નાનકડું બેનર લઈને પહોંચે છે કે આમાં મને ન્યાય આપો. મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ એ વાતને પોલિટિક્સ ગણાવે છે, ગંભીરતાથી લેતા નથી અને યુવકને ડિટેન કરી લેવામાં આવે છે. પછી શું? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. પછી એવું થયું કે પોલીસ લઈ જાય છે, સમગ્ર એનું ડિટેલ લે છે અને છોડી મૂકે છે અને પૂછે છે કે તમને કયા સરકારી લાભ મળે છે. યુવક કહે છે કે મને અનાજ મળે છે, એ પણ સડેલું. એ યુવક આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા છે અને એનું નામ છે અતુલ વિગડ. મૂળ મુદ્દો એ હતો કે ભાજપ કે બીજા પાર્ટીના લોકો એવું કહી શકે કે આ સરકારી એટલે કે CMના કાર્યક્રમમાં, ભાજપના કાર્યક્રમમાં ભાંગફોડ કરવાની અથવા તો તોફાન મચાવવાનું આ એક કૃત્ય આમ આદમી પાર્ટીનું હોઈ શકે છે. પણ યુવક સાથે ન્યૂઝ પોર્ટરે વાત કરી, એને સ્પષ્ટપણે કીધું કે SIRમાં જે રીતે નામ કપાઈ રહ્યા છે એક ષડયંત્ર છે. બીજું, BPLમાં જે રીતે 2002 પછી યાદી જ નથી બની, તો શું લોકો ઘરડા નથી થયા, લાભ નથી લેવું? એ તમામ બાબતે લોકલ લોકો નહોતા સાંભળતા, એટલા માટે તેઓએ ત્યાં જઈને પોતાની અવાજ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મૃદુ અને મક્કમ CM સાંભળી ન શક્યા. સીધા જઈએ અતુલ વિગડ પાસે અને જાણીશું કે તેમની શું રજૂઆત હતી અને હવે તેઓ શું માની રહ્યા છે CM ભૂપેન્દ્ર પટેલને લઈને.
નમસ્કાર, આપણી સાથે જોડાયા છે અતુલભાઈ વેગડ. અતુલભાઈ વેગડ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે સુરેન્દ્રનગરમાં, અને તેઓએ એસઆઈઆર ના મુદ્દે અને સ્થાનિક જે પ્રશ્નો હતા બીપીએલ થી લઈને તમામ મુદ્દે સીએમ સામે સવાલો ઉભા કર્યા હતા. અતુલભાઈ, જે રીતે તમે સીએમ ના કાર્યક્રમમાં ગયા અને પોતાની વાત મૂકી, મુદ્દો મૂળ શું હતો એકચ્યુઅલી એ લોકોને ખબર પડવી જોઈએ અત્યારે. મુદ્દામાં અનિલભાઈ એવું હતું કે જે એસઆઈ ની કામગીરીમાં ફોર્મ નંબર 7 જે ભરાણા છે, મતદાનના નામ કમી કરવા માટે જે ફોર્મ ભરાણા છે, એ ફોર્મ તદ્દન ખોટી રીતે ભરાણા છે. એક વ્યક્તિએ 50 અરજી કરેલી છે, અને એ અરજીમાં જે અરજદારનું નામ અને મોબાઈલ નંબર લખેલા છે, એમાં અમે એમને ફોન કર્યા. અરજદારમાં જે નામ અને મોબાઈલ નંબર લખ્યું હોય, મેં અરજી કરી કોઈ વ્યક્તિ ઉપર કે આનું નામ કમી કરી નાખો, એમાં મારો મોબાઈલ નંબર હોય, મારું નામ હોય, એવી રીતે અમે જેનું નામ હતું એમાં મોબાઈલ નંબર હતો, એનો કોન્ટેક્ટ કર્યો અમે. તો એ વ્યક્તિ પાડિયાદ થી બોલે છે, એ વ્યક્તિ એમ કે મેં કોઈ આવી અરજી જ નથી કરી, લોકોને કોઈને ખબર જ નથી કે આવી અરજી. એમ નામ આ ભાજપ વાળાએ આમના નામ લખી નાખ્યા, મોબાઈલ નંબર લખી નાખ્યા છે, અને આ ભાજપનું આખું ષડયંત્ર છે. ટૂંકમાં ભાજપ દ્વારા આખા મોબાઈલ નંબર, નામ જે તે વ્યક્તિને નાખી દેવામાં આવેલ છે. અમે જે અરજદારના જેટલા નામ હતા એ બધા અમે કોન્ટેક્ટ કર્યા. એકે અરજદારે એવું પ્રોપર એવું નથી કીધું કે મેં અરજી કરી છે. સામેના માણસે એવું કીધું કે મેં આવી કોઈ ભાઈ અરજી જ નથી કરી, હું તો પાડિયાદ રહું છું, મેં આવું કોઈના નામ કમી કરવાથી મને શું ફાયદો થવાનો, એ વ્યક્તિ એવું કીધું. એટલે ટૂંકમાં આવું એવું સાબિત થાય કે આ ચોખ્ખો ટાર્ગેટ કર્યો આ લોકોએ, કે જ્યાં આમ આદમી પાર્ટીના મત હોય કે અન્યના મત હોય, ભાજપ સિવાયના કોઈ પણ વ્યક્તિના મત હોય, એ જગ્યાએ એ આખું બૂથ ઉપર એમને ટાર્ગેટ કર્યો છે. એવા 8200 ફોર્મ એમને આયા સુરેન્દ્રનગરમાં અરજી કરેલી, અને આખા ગુજરાતમાં મારા અંદાજિત મારા ખ્યાલથી 12 લાખ થી ઉપર આ મતદારનો નામ કમી કરવાના ફોર્મ ભરાયા. અતુલભાઈ, મારે એ જાણવું છે, તો પેલા જે અધિકારીઓ છે તમારાના ઈઆરઓ કે એ લોકોને આ વાતની ખબર નહીં હોય કે જે લોકો કહે છે કે ભાઈ અમારા નામથી જ અરજી અમને ખબર જ નથી કે અમે અરજી આપી છે, એવી તપાસ એ લોકો નથી કરી રહ્યા કે આવી રીતે તો કોઈના નામ કોઈ બી વ્યક્તિ કાપી શકશે? એ લોકો કોઈ તપાસ કરવા માંગતા નથી, મને એવું લાગે છે. કેમ કે અમે લાઈવ વિડીયોમાં મૂક્યું છે, કમલેશભાઈ કોટેચા નામનો જે ફેસબુક ઉપર આઈડી છે ને, એમાં અમે લાઈવ આખું કરી હતી, આખી પ્રક્રિયા. એ ફોર્મમાં જે વ્યક્તિનું નામ હોય, અરજદારનું નામ હોય, મોબાઈલ નંબર હોય, એમાં લાઈવમાં અમે ફોન કરેલો છે. મામલતદાર ઓફિસમાંથી અમે લાઈવ કરેલું છે આખું અમે પ્રૂફ સાથે આપ્યું છે. પણ કમલેશભાઈ નું બાકી જોયું છે, મેં કમલેશભાઈ આખું ફેસબુક પર જોયું તો એમને ફોન કરે છે કે ભાઈ અમે અહીંયાથી બોલીએ છીએ, તમે કર્યું છે? તો કોઈ ના પાડે છે કે અમે નથી કરતા. એમ મને લાગે છે તમારી જોડે કમલેશભાઈ પણ છે અત્યારે. હા, કમલેશભાઈ છે. કમલેશભાઈ છે, કમલેશભાઈ છે. એટલે એવું તો કમલેશભાઈ તરફ મોબાઈલ કરો, એટલે કમલેશભાઈ જોડે બી આપણે વાત કરીએ. ઓકે. હા કમલેશભાઈ, તમે પોતે ફોન કર્યો તો મેં તમારો આખો વિડીયો મેં જોયું છે. 7,000 8,000 લોકો કાપી નાખે, અરજીઓ આપી દે, અને પાછળથી ખબર પડે કે ભાજપનું કાર્યકર્તા છે, તો પછી હવે આ તો સીધી રીતે જો કોઈનો મત કાપવાનો, આ તો રાષ્ટ્રીય ગુનો છે, આ તો દેશદ્રોહ કહેવાય. કોઈનો આવી રીતે જો કાપવાનું, કોઈ મતદાર યાદીમાંથી નામ કાપે, તેના માટે હવે એફઆઈઆર ની પ્રક્રિયા કે આવી કોઈ પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ એ લોકો માટે? હવે અનિલભાઈ, હવે આમ આદમી પાર્ટી ગુજરાતના કોઈ પણ મતદારનો બંધારણીય અધિકાર મતદાન છે એનો દ્રોહ થવા નહીં દે. એટલે કે કોઈ પણ મતદાર સાચો મતદાર હશે તો એનો મતનો અધિકાર છીનવવા દેવામાં નહીં આવે. સૌથી પહેલી વસ્તુ તો એ કે જે બીએલઓ એ આ પ્રક્રિયા કરી છે, એટલે કે બીએલઓ એ મુખ્ય અધિકારી એવું કહે છે કે બીએલઓ એ અમને આ ફોર્મ પહોંચાડ્યા છે. ખરેખર એવું નથી. આ માત્ર ને માત્ર ભાજપ દ્વારા એકદમ આયોજન પૂર્વક જે ભાજપ વિરોધી કોર મતદારો છે એને મતદાન થી વંચિત રાખવા માટેનું આ કાવતરું કરવામાં આવ્યું છે. આ કાવતરું આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોમાં ચલાવવાની નથી. આગામી સમયમાં અમારા બીએલએ દ્વારા તમામ જે આ રીતના ફોર્મ ભરાણા છે એ તમામ ઉપર એફઆઈઆર કરવાની છે, કાયદેસર કાર્યવાહી કરવાની છે, અને કોઈ પણ વ્યક્તિનો મતદાનનો બંધારણીય અધિકાર છીનવવો એ
ગુનાહિત કૃત્ય છે એટલે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે કઈ સજા થતી હોય એ સજા કરાવવા માટે છેક સુધી આમ આદમી પાર્ટીનો એક એક નેતા કાર્યકર લડવાનો છે. અતુલભાઈ તરફ ફેસ કરો એટલે અતુલભાઈ થી એકાદ સવાલ કરી લઈએ. અતુલભાઈ, તમને ડર હા, નહીં બોલો. લાગ્યો કે સીએમ ના કાર્યક્રમમાં જઈએ છીએ ને આવી રીતે બોર્ડ દેખાડીશું તો શું થશે? પોલીસ હા. ઉચકી જશે. શું મારે એ જાણવું છે કે તમે આ કર્યું તો તમને કેમ થયું કે ત્યાં જવું જોઈએ અને આવી રીતે ત્યાં તમને કોઈ અટકાયું નહીં? તમે લઈને જતા રહ્યા? અનિલભાઈ, હું લ્યો ને લોકસેવક, ગરીબ લોકો જે પીડાય છે ને, અને મારો જે પ્રશ્ન હતો ને આખો એ એસઆઈઆર મુદ્દે હતો. અને બીજા નંબરનો પ્રશ્ન મારો એ હતો બીપીએલ કાર્ડ. જી. બીપીએલ કાર્ડ મતલબ કોઈ પણ વ્યક્તિ 60 વર્ષની ઉંમર થાય એટલે આપણે વૃદ્ધ ગણાય. સરકાર એવું કે વૃદ્ધ ગણાય. વૃદ્ધા પેન્શન આપણને 60 વર્ષે મળે. બરાબર. એટલે 60 વર્ષની ઉંમર થાય એટલે લોકો શું કે મારે બેટા પેન્શન નું ફોર્મ ભરવું છે. મને બધા લોકો કે, એટલે હું એમ કહું કાકા તમારી પાસે બીપીએલ કાર્ડ હે? એટલે એમ કે બીપીએલ કાર્ડ છે અથવા નથી. એમ 2002 પછી આ લોકોએ 2002 પછી કોઈ પણ બીપીએલ કાર્ડ ની યાદી જાહેર કરી નથી. 2002 પછી. એટલે આ સરકાર એવું સમજે છે કે 2002 પછી કોઈ વૃદ્ધા વર્ષનું થયું જ નથી. સમજી ગયો. આ મુદ્દો જે હતો એક વિકલાંગ હતા, વિકલાંગ કાકા પાસે પ્રોપર બીપીએલ કાર્ડ હતું. બીપીએલ કાર્ડ હતું તો એ લોકોને બીપીએલ કાર્ડ છે તમારી પાસે, પણ રેશન કાર્ડ અલગ કરાયું એટલે તમને લાભ ન મળે. બરાબર. અને એ રજૂઆત લઈને હું નગરપાલિકાએ ગયો, મામલતદાર પાસે ગયો, બધી જગ્યાએ ગયો. આ લોકોની પીડા, જે વિકલાંગ રડતો હતો ને એની પીડા મારાથી જોવાણી નહીં કે આટલી બધી લોકો પીડાય છે. બરોબર, તો કોઈ લોકો અધિકારીઓ, કોઈ સાહેબો આના બાના બતાવે. પેલા તો એમ કે બીપીએલ કાર્ડ લાવો, બીપીએલ કાર્ડ લઈને જાવી એટલે એ લોકો એમ કે તમે રેશન કાર્ડ શું લેવા અલગ કરાયું. એટલે ટૂંકમાં સરકારીઓને લોલીપોપ આપે, ખાલી બતાવે તમે આમ લેવા જાવ ને મોઢામાં તો ખેંચી લે પાછો. લોલીપોપ કહેવાય. કોઈ જાતની સહાય આપવા માંગતી નથી આ સરકાર. કોઈ ગરીબોનું માટે એમને કોઈ જાતની એમની લાગણી નથી. ગરીબો હારે મજાક કરે. એટલે મને અંદરથી વેદના હતી. હું અહીંયા જઈશ સીએમ ના કાર્યક્રમમાં રજૂઆત કરીશ તો હું પોતે ભલે હાઇલાઇટ નો થયો, પણ મારો મુદ્દો હાઇલાઇટ થવો જોઈએ બીપીએલ કાર્ડ માટે અને એસઆર ફોર્મ માટે. આ બે મુદ્દા મારા એવા તમારી ચેનલ થકી આગળ લઈ જાઓ તો ગરીબોનો અવાજ, બીપીએલ કાર્ડ ની નવી યાદી ચાલુ થાય એવી સરકારને નમ્ર વિનંતી છે મારી. કાર્ડની યાદી મને આપો કે કેટલા લોકોને જરૂર છે, તો હું એમને 5 દિવસમાં લગભગ 2000 ઉપર થી તો અમારા રતનપરમાં જો એમને આપી દો કે આટલા લોકોને જરૂર છે. અને ખરેખર જરૂર છે. એ લોકો સર્વે કરે. આપણે એમ નથી કહેતા કે પૈસા વાળા માણસને બીપીએલ આપો. ખરેખર જરૂર છે એ લોકોને. તમે 2002 પછી બીપીએલ કાર્ડ ની યાદી જ આખી બંધ કરી નાખી. આ તો હાવ તદ્દન ખોટું જ છે ને. 100%. આ તમે જ્યાં ત્યાં વિરોધ કરતા હતા અને સીએમએ બી તમને કંઈક વાત કરી હતી ને કે ભાઈ તમે અત્યારે રજૂઆત અહીંયા ના કરો, મને વ્યક્તિગત એવું કંઈક કીધા હતા એ તમને? હા, સીએમએ એવું કીધું કે અંદર આવીને વાત કરવી જોઈએ. તો મને એવું લાગે છે કે મને અહીંયા અંદર આ કોઈને મેં વાત નથી કરી એટલે બેસવા દીધો હતો. નકર હું એમ કહું મારા રજૂઆત કરવાની તો મને એ લોકો બેસવા પણ ન દે અને અંદર ગરવા ન દે. કોઈ મારી વાત રજૂ કરવા ન દે. ટૂંકમાં જો ભાજપના કાર્યકરને અંદર જવા ન દેતા હોય એ લોકો સીએમ પાસે, મુખ્ય આગેવાન ત્યાં જઈ શકતા હોય, તો મારી જેવા સામાન્ય માણસને આમ આદમી પાર્ટીના કાર્યકરને આ લોકો ન સાંભળે. એમને સાંભળવાનો હોત તો સાંભળવાના હોત ને. જી. બોલો અનિલભાઈ, બોલો. એટલે તમે કીધું સાંભળવાનો તો શું હતું એમ? મને એ સાંભળવાના હોત તો મારી શાંતિથી રજૂઆત જ હતી. મેં કોઈ હંગામો પ્રોગ્રામમાં કોઈ કાર્યક્રમને બગાડવા માટે હું નતો ગયો. મારી જે રજૂઆત હતી હું શાંતિપૂર્વક કરતો હતો. સાહેબ એમને કહેતો હતો તો એમને મારી વાત સાંભળી નહીં. એમ ટૂંકમાં એમને ખબર પડી ગઈ કે આપડી અહીંયા પોલ ખુલવાની છે એટલે આની મારે વાત જ નથી સાંભળ્યો એમ. એટલે એમ કરીને એમને વાત ટાળી દીધી. ટૂંકમાં તરત પોલીસ કર્મી આવે અને મને લઈ જાય. મારી વાત પૂરી થવા નથી દેતા. એટલે કોઈ સામાન્ય નાગરિક નો અધિકાર, કોઈની સામે બોલવાનો કોઈ અધિકારીઓ નથી સાંભળતા, નેતાઓ નથી સાંભળતા. ટૂંકમાં બધો અવાજ ગરીબોનો, નાના માણસનો અવાજ દબાઈ દેવામાં આવે છે. એટલે તમને એવું લાગ્યું કે આ મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ નથી? મૃદુ તો બિલકુલ નથી. મૃદુ નથી, બુદ્ધુ છે. બુદ્ધુ લાગે છે મને. મૂંદુ નથી, બુદ્ધુ છે. હા, બુદ્ધુ.
જો વ્યવસ્થિત આપણા મુખ્યમંત્રી હોય તો એમને હું શાંતિથી રજૂઆત કરતો હતો. હું કોઈ અહીંયા આક્રોશમાં આવીને વાત નહોતો કરતો. હું સાહેબ સાહેબ એવી રીતે વાત કરતો હતો. એટલે એમને ખબર પડી જોઈએ કે કેટલી લાગણીથી આ જણ વાત કરવા આવ્યો, એમ પ્રેમથી વાત કરતો હતો. કોઈ એવું મેં નથી કર્યું કે હંગામો થાય, કોઈને તકલીફ પડે. હું વ્યવસ્થિત શાંતિથી વાત કરતો હતો. સાહેબ મારી બે વાત જ છે, શાંતિથી મને સાંભળો તમે એમ. તો ડાયરેક્ટ એમને એવું કીધું કે અત્યારે થોડું ચાલુ મીટિંગમાં કહેવાનું, તો ક્યારે તમને કહેવાનું હોય? તમે પર્સનલી તો મને કોઈ દિવસ મળવા આવવાના નથી, તો મને ખાતરી છે કે ખોટા માણસ કોઈ દિવસ મળવાનું આવે. સાચા હોય ને તો એ આવે, ડિબેટમાં પણ આવે. હું એમને ચેલેન્જ કરું કે એમને એવું કીધું કે શાંતિથી વાત કરવી જોઈએ, તો તમે કોન્ટેક્ટ કરજો, તો આપણે ડિબેટ કરશું. એમાં આપણા મુખ્યમંત્રી સાચા હશે, સારા હશે, તો મારી જોડે ડિબેટ કરશે. એટલે મૃદુ અને મક્કમ નથી. નથી, જરાય નથી. એ તો એમને ખાલી ખોટું આખું એને વાત ચાલુ, એમને હકવે મુદ્દુ ને મક્કમ કેને કહેવાય કે સામાન્ય માણસની વાત એ સાંભળે, એની રજૂઆત સાંભળે, સર્વે કરે કે આ માણસની વાત સાચી છે, તો એ કામ એમને કરવું પડે તો મક્કમ છે. ના નકર ફેંકવું હે, ખાલી રિમોટ કંટ્રોલ થી હાલતી સરકાર છે. પછી પોલીસ તમને લઈ ગઈ, પછી શું થયું? તમને મને સાંભળ્યું કે તમને બહુ મોડે છોડ્યા આ લોકોએ. મોડે હતી મને રાતે લગભગ 12 ની આજુબાજુમાં મને અહીંયાથી જોડેલો. અહીંયાથી મને એલસીબી ઓફિસ થી મને જવા દીધેલો. રિટેન કર્યા પછી અલગ અલગ સવાલ જવાબ કરતા હતા. તમને કોને મોકલા છે, તમને કોઈ લાલચ આપી છે, ફલાણું ઢીકણું લુકણું, આખું ફેમિલીની ડિટેલ લીધી મારી. પછી મને એવું પૂછવામાં આવ્યું તમે સરકારી કેટલા લાભ લો છો? તો મેં કીધું સરકારી લાભમાં તો મારા રેશન કાર્ડમાં અનાજ આવે છે. કીધું રેશન કાર્ડમાં અનાજ આવે છે, ચોખા ને ઘઉં. તો મને એવું લાગે કે મેં આ વિરોધ કર્યો એટલે રેશન કાર્ડમાં અનાજ પણ મારું લગભગ બંધ થઈ જાય છે, એવું મને લાગે છે. મેં લખાયું અહીંયા મને લાભ મળે છે. અને અનાજમાં પણ એને હાવ સડેલું અનાજ આવે. આ તો મજબૂરીના ભાગે એ અનાજ લેવું જ પડે. કોઈ વીઆઈપી માણસ અહીંયા જાય નહીં અનાજ લેવા. એટલે અનાજ પણ એને હાવ ખરાબ અનાજ આપે. નાના માણસોને મજબૂરી હોય એટલે ખાવું પડે છે. ખાવા લાયક અનાજ પણ નથી આપતા લોકો. હું સમેટીએ પોતે લેવા જવું એટલે મને ખબર કેવું અનાજ આવે. પણ હવે શું તમારું ડિટેલ લઈને પછી તમને રાત્રે છોડી મૂક્યા? હા, બરાબર. રાત્રે જવા દીધા મને. અચ્છા, કોઈ ધોલ ધપાટ કે કોઈ મારામારી એવું કઈ નહીં? ના, કોઈ જાતનું મને મારામારી નહીં, કોઈ જાતની મારી યારે ગેરવ્યાજબી વર્તન નથી કર્યું. પોલીસ સ્ટાફે, એસઓજી કોઈ જાતની મારી યારે એવી મગજમારી નથી કરી. એમને જે લીગલી હતું, લીગલી લખવાનું આવતું હતું મારી પાસેથી, જે મારી જાણકારી દેવાની આવતી હતી, એ ટોટલી એમને મારી પાસેથી જાણકારી લીધી, માહિતી લીધી છે. બાકી કોઈ જાતનું ગેરવર્તન મને મારી જોડે કરવામાં નથી કર્યું. પણ હવે તમને ફરીથી મોકો મળે સીએમ ને મળવા માટે અથવા સીએમ પાસે જવા માટે, તો તમે શું કરશો પછી? હું મારા ગરીબ લોકોની જે રજૂઆત છે અને સાચી રજૂઆત છે, એમ એ લોકો સર્વે કરે, જાણકારી મેળવે કે આની વાત સાચી છે, એટલા લોકો પીડા છે, એના માટે હું અવાજ બનવાનો છું. એમ મારી લાગણી એવી છે કે નાના માણસ નું કોઈ નથી. ના, સીએમ ફરી આવે સુરેન્દ્રનગર, તો તમે ફરી રજૂઆત કરવા જશો? રજૂઆત કરવા જવાનો મોકો મળે તો જશું, પણ મને લાગતું નથી કે હવે મને અહીંયા જવા મળે. એમ તમે સમજો છો કે બાયોડેટા મારો આખો પોલીસ તંત્ર પાસે વહી ગયો, કે મારા મોબાઈલ નંબર ફલાણું બધું મારી પાસે એડ્રેસ બધું લઈ લીધું. એટલે મને એવું લાગે કે મને જવાનો મોકો અહીંયા નહીં મળે. પણ મારો સવાલ એ છે કે ડાયરેક્ટ સીએમ પાસે તમે કેમ ગયો? તમે કલેક્ટરને રજૂઆત કરી શકતા હતા, તમે કમિશનરને રજૂઆત કરી શકતા હતા, તો સીધા સીએમ પાસે જઈને ઉભા રહી ગયા. અહીંયા સર એવું કલેક્ટર સાહેબ છે નહીં, અને કમિશનર સાહેબ રજા ઉપર હોય, બદલીમાં હોય. આવું જ ચાલે સુરેન્દ્રનગરમાં. કોઈ પ્રોપર અધિકારી પ્રોપર રહેતો નથી. ટૂંકમાં ઘોટાળો, આખા સુરેન્દ્રનગરમાં ઘોટાળો ચાલે. તો તમારા એમપી ધારાસભ્ય એ લોકો શું કરે છે? એ બી તો ભાજપના જ લોકો છે ને. એમપી છે, ધારાસભ્ય છે, કાર્યકર્તા છે બધા. ધારાસભ્યને સાહેબ કઈ પીડી હોય તો મારી જેવા નાના માણસને આટલો બધો અવાજ ઉઠાવવાનો મારી પાસે એવો ટાઈમ નથી. પણ નાના માણસની કોઈ વાત નથી સાંભળતું, એટલે મારે આવવું પડ્યું કે કોક રજૂઆત નાના માણસ જ કરશે તો જ હાલશે. જગદીશભાઈ જો મકવાણે આ રજૂઆત કરી હોત તો અમારા ગરીબ માણસોને બધાને ન્યાય મળી ગયો હોત. બીપીએલ કાર્ડ છે, રેશન કાર્ડ છે, બધી જાતના એમને લાભ અપાયા હોત.
કોઈ ધારાસભ્ય કોઈ પણ જાતની કામગીરી કરતું નથી. મોટા માણસો માટે હે, નાના માણસો માટે કોઈ ધારાસભ્ય નથી. કોઈ વાંધો નહીં. અતુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, સાથે મકવાણા સાહેબ બી અમારી સાથે જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર. અને તમે તમારી વાત મૂકી કે મૂળ કારણ શું હતું, કારણ કે સરકાર કે ભાજપ એ અલગ રીતે રજૂ કરે તમારી ઘટનાને કે આ લોકો અમારું કાર્યક્રમ બગાડવા આવ્યા હતા. પણ મૂળ વાત એ જ છે કે તમે SIR મુદ્દે અને BPL કાર્ડ મુદ્દે જે અપડેટ થવું જોઈએ એના કરવા માટે ગયા હતા. એ ખૂબ ખૂબ આભાર. અતુલભાઈ જોડાયા અને મકવાણા સાહેબ બંને માટે ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર. અતુલ વેગડની વાતથી આપ કેટલા સંમત છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે તેને તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.